50,000 રૂપિયા આપેલ છે તો રૂપિયા 50,000 નું 3% લેખે 4 વર્ષનું સાદું વ્યાજ કેટલું થાય? અહીંયા જો રૂપિયા આપી દીધા છે 50,000. જો તમને કિંમત આપી હોય રૂપિયામાં તો રૂપિયા કેટલા આપ્યા છે? 50,000 રૂપિયા. તો 50,000 ને આપણે પી કહીશું. રેટ મતલબ આર કે ટકાવારીમાં જે દર આપ્યો હોય એને આર કહીશું એટલે 3%. અને વર્ષ આપ્યું હોય, આ વર્ષ આપ્યું હોય એને આપણે એન કહીશું, એન બરાબર 4 વર્ષ. હવે આપણી પાસે સાદું વ્યાજ, જ્યારે પણ તમને અહીંયાથી સાદું વ્યાજ પૂછાય તો સાદું વ્યાજનું સૂત્ર છે, સાદું વ્યાજ શોધવા માટે આઈ બરાબર પી આર એન ભાગ્યા 100. ચલો પી ની કિંમતો આપણે મૂકીએ તો પી બરાબર 50,000 ગુણ્યા 3 ગુણ્યા 4 ભાગ્યા 100. 1 2 શૂન્ય તો ઉપર નીચે 2 શૂન્ય ઉડી ગયા. અહીંયા વધ્યા કેટલા? 500 ગુણ્યા 3 ગુણ્યા 4 એટલે 3 ચોક કેટલા થાય? 12. 12 ગુણ્યા 500 એટલે 12 પંચા 60. 12 પંચા 60 એટલે 12 પંચા 60. પાછા આ બે જીરો છે એ મૂકી દઈએ તો અહીંયા આપણો જવાબ શું આવ્યો? 6,000 રૂપિયા. તો અહીંયા આપણો જવાબ આવ્યો કે 50,000 રૂપિયાને 3% લેખે 4 વર્ષ માટે મૂકવામાં આવે ત્યારે સાદું વ્યાજ કેટલું મળે છે? 6,000 રૂપિયા આપણને